સો હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. આજે અમે જઈ રહ્યા છીએ રફાડિયા. એ રાજુભાઈ, અમે બંને જઈએ રફાડિયા. રફાડિયા તો એ સબ્જી સારી મળે અને શાકભાજી પણ સારી મળે છે. આગળ જતાં રેલવે ફાટક આવે છે, એ રફાડિયા રેલવે ફાટક ગણાય. અમે ત્યાં જઈએ છીએ હવે. એ રાજુભાઈ થોડા ખુશમાં હતા. પછી અમે હજી થોડાક આગળ જઈએ એટલે પછી આવે રેલવેનો જે પાટો ખરો નહીં આવે. આજે બાઇક પંચર થઈ ગયેલું એટલે ચાલતા ચાલતા જઈએ છીએ. આ જે થાંભલા દેખાય છે ને, એ રેલવે ફાટકના છે. હવે આગળ અમે જઈએ જ છીએ. અને આપણી ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર. દેખો, બે પાટા છે બે સાઈડના. એમાં હજુ ચાલુ નહીં થયો, પેલી સાઈડનો ચાલુ થઈ જશે. અહીંયાથી રેલવેમાં અમે જઈએ. આ બિપિનભાઈ, હવે આજે ચાલીને ગયા પણ બહુ થાકી ગયા યાર. ચાલતા ચાલતા જવામાં બહુ તકલીફ હતી. તો પણ શું કરવાનું, જવું પડે એટલે જવું પડે એવું હતું. એ આગળ સામે દેખાય રેલવે સ્ટોપ છે. અહીંયાથી અમે જઈએ ને તો તમે જોઈ શકો છો કે અમે કેટલું ચાલીને આવ્યા. અને મિત્રો, સપોર્ટ તો થોડો કરજો જ, કારણ કે અમે હાલ જ હવે વિલોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો થોડો અમને સપોર્ટ બી કરજો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કન્ટેન્ટમાં થોડી પ્રોબ્લેમ હોય, કશું ભૂલ થતી હોય તો એ પણ કહેજો, અમને તો ખબર પડે કે કઈ રીતે બનાવવું, એવું બધું, બરાબર. આ સામે દેખાય છે જે, એ રેલવે સ્ટોપ છે. ત્યાં ટિકિટ રિઝર્વેશન બધું થાય છે. હવે અમે અહીંયાથી જઈએ છીએ મહાદેવ મંદિર. રફાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. અમે ત્યાં જઈએ છીએ હવે. થોડું આગળ થઈને ત્યાં કટ પડે છે, ત્યાં જઈને વળવાનું. બસ હવે પહોંચવા જ આવ્યા છીએ. એ દેખાય ને ત્યાં, એ સામે મંદિર છે. તઈ પાસે હવે હાલમાં નવરાત્રિ બી ચાલે ને, નવરાત્રિ બી ચાલુ કરી છે. તઈ નવરાત્રિ બી ભરાય છે, એ બે તમને બતાવીશ. એ દેખો ભૂંડરા આવ્યા, ભૂંડરા. આપણે ત્યાં ગામડે બી હોય, અહીંયા બી છે. રાજેશભાઈ કશું બોલતા નહીં. આ મંદિરનો મેન ગેટ આવ્યો. અહીંયાથી અંદર જઈશું અમે. તો આપણે પેલું નવરાત્રિનો માહોલ ચાલે છે એટલે નવરાત્રિ અહીંયા બાંધી છે. અમે સાંજે આવવાના છીએ એકચ્યુઅલી. અત્યારે અમે મને બોલાવીને ત્યાં જતા ને ચોકડી, એટલે માટે અમે અહીંયા આવી ગયા. હવે ચલો આપણે અંદર જઈએ. ચંપલ અહીંયા કાઢી નાખો અંદર. હવે અંદર જઈએ. આ સાઈડથી છોકરાઓ જાય, ઓલી સાઈડથી છોકરીઓ જાય, એવું છે. ઓમ નમઃ શિવાય.
તો ગાઈઝ દેખો, આ મહાદેવનું મંદિર, આ શંકર ભગવાનના જે આપણે દેશી ભાષામાં કે મતલબ ગુજરાતી ભાષામાં કહીએ ને પોઠીઓ, એ છે. રાજેશભાઈ શું કરતા, પગે કે ઉપર તો એવું લાગે. અંદર જે મૂર્તિ છે થોડું આમ નીચે છે મંદિર, અને અંદર ભોયરા ટાઈપ છે એમાં મંદિર છે. આ પૂજારી છે મંદિરના. આ બી થોડું અંદર નીચે ભોયરામાં જ છે. પછી આપણે આગળ જઈએ, આ મહાકાળી માનું મંદિર, એની બાજુમાં જ છે સેમ, મતલબ મંદિર અલગ છે મહાકાળી માનું. પછી મહાકાળી માનું મંદિર જોવાય ત્યારબાદ આપણે ભૈરવ દાદાનું મંદિર છે. કાશી કા કાળ ભૈરવ એમ કે ને એનું મંદિર છે. આ એ ભૈરવ છે. હવે આપણે પાછળની સાઈડે જઈશું. પાછળથી કંઈક આ રીતે નજારો છે. પાછળની સાઈડ જુઓ તો પાછળથી બી બહુ સરસ મંદિર દેખાય છે. મતલબ આખું મંદિર મતલબ ટાઇલ્સના પથ્થરથી બનાવેલું છે. ઈંટો બીટો કશું વાપર્યું નહીં મતલબ અંદર, બરાબર. પાછળ બી સારી એવી ખુલ્લી જગ્યા છે, મતલબ ફરવા લાયક જગ્યા છે આ. અહીંયાથી હવે અમે જઈશું ચોકડીએ જેથી કે મતલબ સમજો ને, શાકભાજી લેવી હોય, એ બધું લેવું હોય તો અમારે આજે જવાનું હોય છે. આ રાજુભાઈ શું કે કંઈક કહેતા પણ અવાજ એમનો કટ થઈ ગયો. આસામમાં એક રામાપીરનું મંદિર છે ને કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ સાઈડનું છે કૃષ્ણ ભગવાનનું, ઓલી સાઈડનું છે રામાપીરનું, એ રીતનું છે. હવે અમે થોડાક આગળ આવતા અમે એક આ ગોટાની લારી આવી. અમે ગોટો ખાવાના હતા પણ રિટર્નમાં ખાશું એમ કહીને પછી રિટર્નમાં ખાધો. રિટર્નમાં શું થયું કે રિટર્નમાં વિડીયો ના બનાવ્યો અમે, કારણ કે થોડાક સામાન વધારે થઈ ગયેલું, ઉચકાવાનો પ્રોબ્લેમ હતો એટલે હાટો. રાજુભાઈ તો કંઈ બહુ થાકી ગયા આજે, તો એમ કહેતા હતા. મેં બી થાકી ગયેલો બહુ, પણ શું કરવાનું આપણે કહેવાનું મતલબ કામ હોય તો કામ કર્યા કે ચાલે તો નહીં ને, એ રીતનું હતું. શાકભાજી તો ઢગલા હતા. એટલું સસ્તું શાકભાજી મળે ને રફળિયા, કે જેથી મોરબીમાં બી સસ્તું ના પડે ને એનાથી વધારે સસ્તું તો રફળિયા પડે છે. આ કપડાં બી આ રફળે ચોકડી આવી ગયા. હવે અમે જઈએ ઘૂઘરા ખાવા માટે. હવે ઘૂઘરાને તઈ જઈને શું થયું, બસ આ ઘૂઘરાની લારી દેખો. અહીંયા આ ઘૂઘરા એક નંબર મળે છે. આ લાલાભાઈ આવ્યા આપણા, અમારા જે કોન્ટ્રાક્ટર છે ને, એ બી ઘૂઘરા ખાઈને રિટર્ન વળી ગયેલા.